હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જોઈ લો, અત્યારે સનસેટ થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે રાતના 8:45. જો અહીંયા અમે પોલેન્ડમાં લીધી છે એક સેકન્ડ હેન્ડ કાર, જે એલપીજી છે. આપણે ઇન્ડિયામાં વધારે સીએનજી ચાલે છે અને અહીંયા એલપીજી ચાલે છે. આપણે ઇન્ડિયામાં સીએનજી હોય છે એમ અહીંયા વધારે એલપીજી હોય છે. સીએનજી હોય છે પણ ઓછી હોય છે, એલપીજી વધારે. તમને દરેક જગ્યાએ એનો પંપ મળી જાય એલપીજી ગેસનો. જોઈ લો, આ છે અમારી કાર, રેનોલ્ટની સ્કેનિક. અને પેટ્રોલ કરતાં એલપીજી સસ્તું પડે એટલે અમે એલપીજી કાર લીધી છે. અને આપણને નવાઈ લાગે એવી અહીંયા એક વસ્તુ છે કારમાં, જે તમને બતાવું. એલપીજી સિલિન્ડર. તમને એવું લાગતું હશે કે એલપીજીમાં શું જોવાનું, જેવું આપણા ત્યાં સીએનજી હોય છે એવું અહીંયા એલપીજી સિલિન્ડર હશે, પણ એવું નહીં. ચલો તમને બતાવું. આ છે સ્પેર વ્હીલ. આપણા ત્યાં સીએનજી કાર હોય ને તો એમાં આપણને ડેકી વાપરવા ના મળે. અહીંયા તમને આખી ડેકી વાપરવા મળે, કેમ કે અહીંયા સ્પેર વ્હીલ જ આવે ખાલી. અને તમને બતાવું, ચલો. ગેસ સિલિન્ડર કયો છે અહીંયા, એલપીજીનો સિલિન્ડર કેવો છે જુઓ તમે. આ છે સિલિન્ડર, છે ને જોરદાર. કોઈ સ્પેસ રોકે નહીં, કંઈ જ નહીં. જોઈ લો, સ્પેર વ્હીલની જગ્યામાં જ આવી જાય. સ્પેર વ્હીલના જેવો જ ગેસ સિલિન્ડર છે. અને આ રહ્યો અમારો સિલિન્ડર છે 35 લીટરનો. બધી કારમાં અલગ અલગ સિલિન્ડર હોય છે. કોઈમાં 35નો હોય, કોઈમાં 42નો હોય, કોઈમાં 52મો હોય છે. અમારે 35નો છે. 35 લીટરનો છે એટલે આમાં 100નો ગેસ ભરાઈએ ને તો તમે 350 કિલોમીટર ચાલે તમારે. છે ને જોરદાર, જાણવા જેવું આવ્યું. આપણે ત્યાં ગેસનો સિલિન્ડર આવી જાય એટલે આપણને ગાડીમાં તો, જો કે હવે અત્યારે નવી જે ગાડીઓ આવે છે એમાં ડબલ સિલિન્ડર આવે છે એટલે નીચેની સાઈડ આવી જાય છે. એટલે તમને આવી રીતે જ આપણા ત્યાં બી હવે ડેકી વાપરવા મળે છે. જે અત્યારના નવી ગાડીઓ આવી છે, નવા મોડલ, એમાં એવું છે કે ભાઈ ડબલ સિલિન્ડર આવે છે એટલે તમને આખી ડેકી વાપરવા મળે. બાકી પહેલાં તો આપણા ત્યાં આ રીતનું હતું. જો હવે આપણા ત્યાં આ રીતનું આવે છે ડબલ સિલિન્ડરવાળું, એટલે તમને આખી વાપરવા મળે. આ છે સ્પેર વ્હીલ ટાઈપનો આપણો ગેસ સિલિન્ડર એલપીજી. છે ને જોરદાર. તમને એવું લાગતું હશે કે સિલિન્ડરમાં શું જોવાનું, પણ અલગ લાગ્યું ને તમને કંઈ? આના લીધે તમને આખી ડેકી વાપરવા મળે અહીંયા.
જો તમને પોલેન્ડને લગતા આવા ને આવા વિડીયો જોવાનું ગમતું હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો અમારે પાછી 2 ડેકી છે. જો તમારે આની ઉપર કંઈ મૂકવું હોય તો આ ખાલી આ એકલો ગ્લાસ ખુલી જાય છે. અહીંયા આ ગ્લાસ ખોલીને તમારે અહીંયા કંઈ વસ્તુ મૂકવી હોય અહીંયા તો આ ખાલી ગ્લાસ જ ખોલવાનો, આખી ડેકી ખોલવાની જરૂર નહીં. અને તમારે નીચે ડેકીમાં મૂકવું હોય તો અહીંયાથી ખોલવાનું, આખી ડેકી ખુલી જાય. જો તમે આવા ને આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.